જય દ્વારકાધીશ. માય સેલ્ફ ડૉક્ટર નિકિતા પટેલ એન્ડ આઈ એમ ફ્રોમ અમૃતાલય, નરોડા, અમદાવાદ. જે આપણી સામે છે ઉર્વશીબેન. હા ઉર્વશીબેન, તમે ક્યાંથી આવો છો? ગોતા વંદે માતરમ. ઓકે, શેના માટે દવા લઈ ગયેલા? વજન વધારવા માટે. વજન વધારવા માટે. કેટલો સમય થયો દવા લઈ ગયેલા? 1 મહિનો. 1 મહિનો થયો. ઓકે. દવા લઈ ગયા હતા ત્યારે કેટલું વજન હતું તમારું? 39. ઓકે, અને આજે કેટલું છે? 46. 46. 1 મહિનામાં કેટલું વજન વધ્યું તમારું? 7 કિલો વજન વધ્યું. 1 મહિનામાં 7 કિલો વજન વધ્યું. સરસ. એના પહેલાં તમે વજન ગેઇન કરવા માટે બીજે ક્યાંય કશું ટ્રાય કરેલું ખરું? કરે તો પણ નથી ફરક પડતો. અચ્છા, બીજે એક બે જગ્યાએ પણ ફરક નહોતો પડતો. ઓકે, 2-4 જગ્યાએ ટ્રાય કર્યું પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. બરાબર. અમૃતાલયમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા? હા, ફર્સ્ટ ટાઈમ. અને તમને વેઇટ ગેઇન માટે દવા લઈ ગયેલા? ઓકે. તમે દવા લીધું પછી તમને કેવું લાગ્યું શરીરમાં? સરસ લાગ્યું અને માફક બી સરસ આવી. માફક સરસ. મહિનામાં આટલું વધ્યું એટલે સરસ કહેવાય. ઓકે. શરીરમાં આમ નેચરલી વેઇટ ગેઇન થયો એવું લાગ્યું તમને? હા, ચોક્કસ લાગ્યું. ઓકે, હા. એવું કોઈ સ્ટ્રેચિંગ વેચિંગ નહીં, નેચરલી ભૂખ લાગી? નેચરલી ભૂખ જ ઉગડી છે. ઓકે, ભૂખ લાગી, તમારી એપેટાઇટ વધી છે મતલબ? હા, ભૂખ લાગી અને તમને જમવામાં એવું તમારી ડાયટ વધી? હા, ડાયટ. અને તમારું વજન વધ્યું. બરાબર. શરીરમાં કેવું લાગે છે? સરસ લાગે છે, આમ કોઈ કમજોરી નહીં, કંઈ નહીં, સારું છે. ઓકે, એનર્જેટિક લાગે છે બોડીમાં. ઓકે, સરસ. તમે અમૃતાલય વિશે શું કહેશો બધાને? બસ એ જ કહીશ કે અહીંયા સારું રિઝલ્ટ મળે છે. કોઈ બી જે બી છે એની દવા માટે તો તમે અહીંયા આવીને ચોક્કસ એક વખત ટ્રાય કરી શકો છો. ઓકે, સારું. સરસ ઉર્વશીબેન, આગળ પણ તમારું જે બી વજનનું ટાર્ગેટ હોય ત્યાં સુધી આપણે પહોંચીએ એવા અમૃતાલયની દવાના પ્રયાસ રહેશે. બરાબર. અને બીજી બી તમને કોઈ જો બોડીમાં તકલીફ હોય તો એમાં પણ સારો એવો સુધારો થાય એવું આપણી દવાની પ્રયાસ રહેશે. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.